સુરત મહિલા પોલીસ કર્મચારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। એરપોર્ટ પર ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મીએ કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરમાં મહિલા પોલીસ કર્મીએ આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે। સુરત એરપોર્ટ પર ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી। આ મહિલા પોલીસ કર્મી અઠવા લાઇન્સ સ્થિત બસેરા હાઉસ ખાતે રહેતી હતી, જ્યાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। ઘરે એકલી હતી ત્યારે મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસ તપાસમાં શીતલ ચૌધરી નામની મહિલા પોલીસ કર્મીની સુસાઇડ નોટ મળી આવી હતી। મૃતકને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો। હાલ ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ કાજલબેન। બેન તમે ક્યાં રહો? એમ તો અમે પહેલાં ગામડે રહીએ છીએ, પણ અત્યારે આ નોકરી કરતી હતી મારી બેન પોલીસમાં, તો એની જોડે રહેવા આવ્યા હતા અમે। તો સુરતમાં કઈ જગ્યા પર રહો છો? અહીંયા અઠવા લાઇન્સ ઇન્ડોર સ્ટેડિયમની નજીક શું એરિયા પૂરો એવો એપાર્ટમેન્ટ? બસેરા હાઉસ એવું કહેવાય છે ને, ઓલિમ્પિક ટાવરની સામે। ટાઈમ પહેલા આવ્યા હતા રહેવા? 1 વર્ષ જેવું થઈ ગયું। બેન આ બેન સાથે હવે શું આવ્યું હકીકત બની કે એવું તો હું તો ઘરે પણ હતી જ નહીં, વાંચવા માટે લાઇબ્રેરી નજીક જ છે ને, તો વાંચવા માટે જતી રહી હતી। તો સાંજે 8 વાગે આવી ત્યારે જ મને ખબર પડી। શું કરો છો? આ પરીક્ષાની તૈયારી કરું છું, એટલે વાંચવા માટે, આ પોલીસ માટે જ। હા, આ બેન કેટલા ટાઈમથી પોલીસ સ્ટેશન? એના 7-8 વર્ષ થઈ ગયા। હા, બીજું કંઈ તમને કંઈ ખબર છે કે મોબાઈલમાં કે? ના, ફોનમાં તો કશું નહીં ખબર, કેમ કે એનું પેલું પાસવર્ડ નામ તેમ હોય તો ટ્રાય કરી પણ ખોલ્યું નહીં મારાથી। તમારી સાથે થઈ ગઈ છે? હા, ને પેલી બેન ના એનું નથી, તમારાથી મોટી કે નાની? નાની છે। મમ્મી પપ્પા શું કરે? મમ્મી પપ્પા ખેતી કરે, કામ જ રહે છે।